હેલો ફ્રેન્ડ્સ, ઇન્ફિટેક ક્લાસમાં હું માછી ચિરાગ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 2 કે જેનું નામ છે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ. આનો એક ભાગ આપણે પહેલા જોઈ ગયા છે. આજે આપણે બીજા ભાગમાં શરૂઆત કરીએ કંઈક રસીથી. બરાબર છે? રસીથી શરૂઆત કરીએ. રસી છે શું? બરાબર છે? તો અહીંયા પહેલીને પણ પ્રશ્ન થાય છે કે શિશુ અને બાળકોને રસી કેમ મૂકવામાં આવે છે? તો તમને બધાને પણ ખબર હશે કે નાના બાળકોને કે નવજાત શિશુને કેમ રસી મૂકવામાં આવે છે. બરાબર છે? તો આપણે બધાને થતું હશે કે ભાઈ આટલા નાના બાળકને એવા કયા રોગો થતા હશે કે એના માટે એને રસી મૂકવામાં આવે છે. તેના વિશે આપણે ધોરણ 8માં જે આપણને વસ્તુ આપેલી છે એનો સ્પષ્ટ આપણે થોડો ક્લિયર કરીએ. તો ચલો, કે જ્યારે રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી એટલે કે રોગ પ્રતિકારક દ્રવ્યો ઉત્પન્ન કરે છે. તો જો શું થાય છે આપણા શરીરની અંદર, શું થાય છે તો કે આપણા શરીરની અંદર જેવા રોગકારક જીવો આપણા શરીરમાં જેવા એન્ટર થાય ને તો એમની સામે લડત આપવા માટે આપણા શરીરમાં એન્ટીબોડી તૈયાર થાય છે. બરાબર છે? કે જેમ તમે જોતા હોય, બરાબર, કે પેલું રાજા મહારાજાના યુદ્ધ તમે જોયા હશે કે સામેથી અમુક સૈનિકો આવતા હોય અને આ બાજુથી અમુક સૈનિકો, પછી ઝઘડો થાય. બરાબર છે? મસ્ત મજાનું યુદ્ધ ચાલતું હોય, યુદ્ધ ચાલશે અને જે બાજુના સૈનિકો જીતશે એ વિજય બનશે અને જે બાજુના સૈનિકો હારશે એ યુદ્ધ હારી જશે. આવું થતું હોય છે. તો આપણા શરીરમાં પણ કંઈક આવું થાય છે કે જ્યારે રોગ સામેના જીવાણુઓ, બેક્ટેરિયાઓ એ બધા આપણા શરીરમાં એન્ટર થાય છે. એના સામે આપણા શરીરના સૈનિકો કે આપણા શરીરના એન્ટીબોડી એમના સામે એમનું રક્ષણ, આપણા શરીરનું રક્ષણ કરે છે. જો એન્ટીબોડી જીતી જશે, બરાબર છે, તો આપણા શરીરમાં રોગ થશે નહીં. પણ જો આપણા શરીરના એન્ટીબોડી હારી જશે તો આપણને રોગ થશે. તેના માટે શું કહે છે અહીંયા કે શરીરને પણ એ પણ યાદ રહે છે કે સૂક્ષ્મજીવો જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે તો તેની સામે કેવી રીતે લડત આપી શકાય. હવે તમને બધાને ખબર હશે, બરાબર છે, કે જો એક વ્યક્તિ જોડે તમે લડ્યા હોય તો તમને એની તાકાત ખબર હોવી જોઈએ. બરાબર છે? કે તમારા મિત્ર જોડે તમારો ઝઘડો થઈ ગયો હોય તો તમને એટલી તો ખબર પડી જાય ભાઈ આના જોડે ઝઘડાય કે ના ઝઘડાય. બરાબર છે? જો તમે એને 2-4 ઝાપટ મારી હોય અને જો તમે જીતી ગયા હોય તો તમને ખબર પડે કે ભાઈ આનું કામ નથી. પણ જો સામે પણ એને 4-5 આપી દીધો તો તમને ખબર પડે કે ભાઈ આના જોડે ઝઘડો થોડો કરવો હોય તો વિચારીને કરવો પડે. બરાબર છે? તો એ જ રીતે આપણા શરીરમાં પણ એન્ટીબોડી એવું જ કંઈક કામ કરે છે. એન્ટીબોડીને ખબર પડી જાય છે, એન્ટીબોડી સમજી જાય છે કે ભાઈ આ રોગો થયા હોય તો આ જ એન્ટીબોડી ઉત્પન્ન કરવા, આટલી માત્રામાં એન્ટીબોડી ઉત્પન્ન કરવા. બરાબર છે? ક્લિયર થાય છે? ઇન શોર્ટ ઉદાહરણોથી તમને સમજાવું છું એટલે તમને થોડી ઘણી ખબર પડવી જોઈએ. બરાબર છે? કે રસી મૂકવાથી આપણા શરીરમાં શું થાય છે કે રસી મૂકવાથી આપણા શરીરમાં પહેલેથી એન્ટીબોડી આપણા શરીરમાં દાખલ કરી દેવામાં આવે છે અને એ એન્ટીબોડી શું કરે છે કે આપણા શરીરને રોગો સામે રક્ષણ આપે છે. બરાબર છે? ચલો આગળ. કે જો મૃત અથવા તો નિષ્ક્રિય સૂક્ષ્મજીવો સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીરના કોષોની તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરી તેનો હુમલો બેક્ટેરિયાને નષ્ટ કરે છે. એટલે શું કરે છે કે જ્યારે આપણે રસી આપી દઈએ છીએ તો આપણા શરીરમાં પહેલેથી જ એન્ટીબોડી રહેલા હોય છે. બરાબર છે? કે જ્યારે એ બેક્ટેરિયા આવે છે તેના સામે હુમલો કરે છે, એના સામે આપણને રક્ષણ આપે છે, આપણું શરીર સ્વસ્થ રાખે છે અને આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે તથા રોગકારક સૂક્ષ્મજીવો આપણો બચાવ કરે છે. ભાઈ રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં શું કરે છે કે બચાવ કરે છે. આ પ્રકારે રસી કાર્ય કરેલ છે અને કોલેરા, ટ્યુબરક્યુલોસિસ, શીતળા, કમળો જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે. એટલે પરીક્ષામાં અહીંયાથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, બરાબર છે, કે રસી દ્વારા કયા કયા રોગો અટકાવી શકાય છે? તો પહેલો કયો? કોલેરા. બીજો કયો? ટ્યુબરક્યુલોસિસ. ત્રીજો કયો? શીતળા. ચોથો કયો? કમળો. યાદ રહેશે? કોલેરા, ટ્યુબરક્યુલોસિસ, શીતળા અને કમળો. આ 4 રોગો છે જે રસી દ્વારા અટકાવી શકાય છે. તો હવે તમને થોડો ઘણો મગજમાં ખ્યાલ આવ્યો હશે કે ભાઈ રસી, તો નવજાત બાળકોને રસી કેમ મૂકવામાં આવે છે. ક્લિયર થયું? તમને બધાને આપણે શું કહેવાય કે કોરોનામાં જ્યારે રસીકરણ થયું ત્યારે બધાએ કીધું ભાઈ રસીના નમૂના ફેલ હતા અને આવું કંઈ નહોતું. બરાબર છે? આપણા શરીરની અંદર એન્ટીબોડી નાખ્યા હતા. હવે તમે વિચારો કે જે તમારા માટે ફાયદાકારક હોય એ તમને નુકસાન કરી શકે ખરું? કોઈ દિવસ ના કરી શકે. બરાબર છે? તો આપણા શરીરમાં એવા બેક્ટેરિયલો નાખવામાં આવે જે આપણા શરીરને સ્વસ્થ રાખી શકે. બરાબર છે?
કે અમુક વ્યક્તિઓને કોરોના રસીથી ફાયદો પણ થયો છે કે વર્ષો જૂના જે રોગો હતા એનો પણ સમાધાન થઈ ગયું, બરાબર છે. તો રસી કંઈક એવી જ છે કે આપણા શરીરમાં રોગ આવે એ પહેલા આપણા શરીરમાં એન્ટીબોડી દાખલ કરી દેવામાં આવે. જ્યારે એ બેક્ટેરિયલ આવે ત્યારે આપણા શરીરને એ બેક્ટેરિયાથી બચાવે છે. ઇન શોર્ટ રસીનું કાર્ય કંઈક આટલું છે. અને રસીથી કયા કયા રોગો ફેલાય છે? કે કોલેરા, ટ્યુબરક્લોસિસ, શીતળા અને કમળો આવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે. હવે થોડુંક આપણે આગળ વધીએ. ચલો હવે અહીંયા કે એડવર્ડ જેનરે 1798માં શીતળા માટેની રસીની શોધ કરી હતી. પરીક્ષામાં તમને પૂછાય કે શીતળા નામની રસીની શોધ કોણે કરી હતી? કે એડવર્ડ જેનરે કરી હતી. કઈ સાલમાં કરી હતી? કે 1798ની સાલમાં કરી હતી. કઈ સાલમાં ભાઈ? 1798ની સાલમાં કરી હતી. ચલો આગળ. કે તમારા બાળપણમાં તમે પણ અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે રસી મૂકવામાં આવી હશે. સ્વાભાવિક છે, આપણા બધાને રસી મૂકવામાં આવેલી છે. શું તમે આ રોગોની યાદી તૈયાર કરી શકો છો? તેના માટે તમે તમારા માતા પિતાની મદદ લઈ શકો છો. એટલે કે આપણે હમણાં તો આગળ જોયું કોલેરા, ટ્યુબરક્લોસિસ, શીતળા અને કમળો આ બધા જ રોગો છે. ચલો બધા બાળકોને રોગો માટે સુરક્ષાની આવશ્યકતા હોય છે. જરૂરી રસી નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે. રસી નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે. પોલિયો રસીકરણ કાર્યક્રમ અંતર્ગત બાળકોને પોલિયોથી બચાવવા માટે તેમને ટેલિવિઝન પર તેમજ સમાચાર પત્રોમાં જાહેરાતો જોઈ જ હશે. વાસ્તવમાં તો બાળકોને આપવામાં આવતા પોલિયોના ટીપા એક રસી જ છે. પેલા પોલિયોના 2 ટીપા, બરાબર છે. પોલિયોના ટીપા પીવડાવો, પોલિયોના ટીપા પીવડાવો એ પણ શું છે? પોલિયોના ટીપા એ શું છે? રસી જ છે. અને એ શેમાં? પોલિયો સામે રક્ષણ આપે છે. તેના સામે આપણને રક્ષણ આપે છે? પોલિયો સામે રક્ષણ આપે છે. બરાબર છે. ચલો આગળ. શીતળા વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું. પરિણામ સ્વરૂપે વિશ્વમાં મોટા ભાગોમાંથી શીતળા દૂર કરી શક્યા છે. બરાબર છે. એડવર્ડ જેનરની રસી એટલી બધી કામ કરી કે વિશ્વમાં શીતળાના રોગો એટલો બધો હુમલો હતો, એટલા બધા હતા, પણ આ શીતળાની રસી આપી અને અત્યારે શીતળાને રોગને નામશેષ કરી દેવામાં આવ્યો છે. બરાબર છે. ચલો આગળ. હાલના સમયમાં સૂક્ષ્મ જીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે, જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓ અનેક રોગોથી બચાવી શકાય છે. મનુષ્ય અને પ્રાણીઓને અનેક રોગોથી બચાવવામાં આવે છે. ક્લિયર થઈ ગયું? સમજાયું કે પોલિયો એ પણ શું છે? એક પ્રકારનું રસીકરણ છે. શું છે ભાઈ? રસીકરણ છે. રસીની શોધ શીતળાની રસીના શોધક કોણ હતા? એડવર્ડ જેનર. કઈ સાલમાં શોધાઈ હતી? કે 1798. ચલો આગળ. પર્યાવરણનું શુદ્ધિકરણ. શું આપેલું છે ભાઈ આપણને? પર્યાવરણનું શુદ્ધિકરણ. કે શાળામાં માળીએ કુદરતી ખાતર બનાવતા જોઈને પહેલી અને બુજોએ તેમના મિત્રો સાથે ઘરમાંથી, બગીચામાંથી વનસ્પતિ તેમજ ફળો અને શાકભાજીના કચરો એકત્રિત કરીને તેનો નિકાલ માટે બનાવવામાં આવેલ એક ખાડામાં નાખ્યો અને કેટલાક સમય પછી તેનું વિઘટન થયું અને તે કુદરતી ખાતરમાં રૂપાંતરિત થઈ ગયું. અને પહેલી અને બુજો જાણવા માંગે છે કે આ કેવી રીતે થયું? કુદરતી ખાતર કઈ રીતના તૈયાર થાય છે તમને બધાને ખ્યાલ જ છે. બરાબર છે. કે કુદરતી ખાતર કઈ રીતના તૈયાર થાય? કે ભાઈ આપણી આસપાસ જે અકાર્બનિક કચરો છે, કયો? અકાર્બનિક કચરો. આપણા એક મોટો ખાડો હોય, એ ખાડામાં બધો અકાર્બનિક કચરો નાખવામાં આવે છે. જેમ કે શાકભાજીની છાલો, બરાબર છે, ગાય ભેંસના મળમૂત્ર, આ બધું એક જ ખાડામાં નાખવામાં આવે. ધીરે ધીરે એનું વિઘટન થશે. એ વિઘટન થયા પછી આપણને ફર્સ્ટ ક્લાસ મજાનું કુદરતી ખાતર મળે છે. અને આ કુદરતી ખાતર આપણને ખેતરોમાં બહુ જ ઉપયોગી છે. અને એ ખાતરનો ઉપયોગ કરવાથી આપણે સારો એવો પાકનું ઉત્પાદન કરી શકીએ છીએ. બરાબર છે. તો આ ખાતર કઈ રીતના તૈયાર થાય છે તમને બધાને ડિટેલમાં માહિતી ખબર જ છે. બરાબર છે. કે અહીંયા પર્યાવરણનું શુદ્ધિકરણ, કે પર્યાવરણમાં જે પણ વસ્તુઓ છે તમને બધાને ખબર હશે. બરાબર છે. કે આપણે રોજ સવારે જ્યારે ઉઠીએ છીએ તો સૌથી પહેલા આપણે આપણા ઘરની સાફ સફાઈ કરતા હોઈએ છીએ, આપણા શરીરની સાફ સફાઈ કરતા હોઈએ છીએ. તો જે નકામો કચરો હોય એક જગ્યાએ એકઠો થાય છે અને એનું વિઘટન થઈ, એ બેક્ટેરિયાનું વિઘટન કરી અને એને શેમાં ફેરવી નાખે છે? કાર્બનિક કચરાની અંદર, એટલે કે પર્યાવરણ શુદ્ધિકરણમાં કુદરતી ખાતરની અંદર ફેરવી નાખે છે. અને એ આપણા માટે ઉપયોગી છે. કે જે આપણે સવારે રોજ કચરો હતો એ કચરો બિનઉપયોગી હતો, એને ઉપયોગમાં ફેરવી નાખે છે કોણ? કે બેક્ટેરિયા ફેરવી નાખે છે. આગળ ચલો. ભૂમિની ફળદ્રુપતામાં વધારો. કે ભૂમિની ફળદ્રુપતામાં કેટલાક બેક્ટેરિયા આકૃતિ 2.7માં બેક્ટેરિયા દેખાય છે તમને? કે હા, ચિત્ર તમે જોઈ શકો છો. બરાબર છે. અને આ કયા બેક્ટેરિયા છે? નાઇટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરિયા, એટલે કે લીલ છે. કે વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે અને આ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે અને જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. આના સૂક્ષ્મજીવો સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજનની સ્થાપના કરે છે.
ભાઈ આપણે બધાને ખબર છે બરાબર છે કે જૈવિક વનસ્પતિ હોય બરાબર છે કે વનસ્પતિને સૌથી વધારે શેની જરૂર પડે? જેમ આપણે બધા છીએ તો આપણે બધાને સૌથી વધારે શેની જરૂર પડે? ઓક્સિજનની જરૂર પડે. શેની જરૂર પડે? ઓક્સિજન. એ જ રીતે વનસ્પતિને પોતાનું જીવન ટકાવી રાખવા અને ફળદ્રુપ પાક ઉત્પાદન કરવા માટે શેની જરૂર પડતી હોય છે? કે નાઇટ્રોજનની એને સૌથી વધારે જરૂર પડે છે. તમે કૃત્રિમ ખાતર જોયું હશે કે કૃત્રિમ ખાતરની બેગો હોય એ બેગ પર તમારે જોવાનો સૌથી વધારે ઉપયોગ શેનો કરેલો હશે? કે નાઇટ્રોજનનો કરેલો હશે. કેમ? કે કોઈ પણ વનસ્પતિને સારો એવો ઉત્પાદન કરવા માટે શેની વધારે જરૂર પડે? નાઇટ્રોજનની જરૂર. શેની જરૂર પડે ભાઈ? નાઇટ્રોજનની જરૂર પડે. તો એ જમીનની અંદર એ નાઇટ્રોજનની સ્થાપન કોણ કરે છે? આ જો નાઇટ્રોજનના સ્થાપક સાયનોબેક્ટેરિયા એટલે કે નીલહરી લીલ આ જમીનની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. અને એક બેક્ટેરિયા જોવા મળે છે જે આપણે 7મા ધોરણમાં ભણ્યા છે. કયા? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. એ શું કરે છે? વાતાવરણમાંથી જમીનની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. એનાથી આપણે આગળ વધીએ. ચલો પ્રવૃત્તિ 2.5 આપેલી છે આપણને કે અહીંયા કે 2 કુડા લઈને પ્રત્યેક માટીના અડધા ભરી દો. એટલે કે 2 કુડા લેવાના છે. બંને કુડાને અડધા માટીથી ભરી દેવાના છે. એક કુડાને નામ આપવાનું છે એ, એક કુડાને નામ આપવાનું છે બી. જો અહીંયા કે બંને ભરી દો. એકને નામ આપ્યું એ, એકને નામ આપ્યું બી. બરાબર છે. એક કુડામાં વનસ્પતિનો કચરો ભરો. એક કુડામાં એક નામનું કુડું છે એમાં વનસ્પતિનો કચરો ભરો અને બીજા કુડામાં બી નામનું કુડું છે એમાં પ્લાસ્ટિકની કોથળીઓ, કાચની ખાલી બોટલો તથા પ્લાસ્ટિકના તૂટેલા રમકડા વગેરે ભરો અને તેને બાજુમાં રાખી દો અને 3-4 અઠવાડિયા પછી અવલોકન કરો. ભાઈ અવલોકન કરવાનું છે. જોજો હા, તમે જો તમને ખબર હોય કે કઈ વસ્તુનું વિઘટન થાય છે અને કઈ વસ્તુનું વિઘટન થતું નથી, એ જો તમારે જોવું હોય તો આ રીતે કંઈક પ્રયોગ કરી શકાય. બરાબર છે કે કઈ વસ્તુનું વિઘટન થશે. તમારા ઘરે જે ફૂલછોડના કુડા હોય બરાબર છે અથવા તો એવી ડોલો હોય એ ડોલની અંદર માટીથી ભરી દેવાની. બરાબર છે. પહેલા થોડી અડધી માટીથી ભરી દો, પછી એમાં વનસ્પતિજન્ય કચરો નાખી દો, પછી ઉપર થોડી માટી નાખી દો. બરાબર છે. બીજી ડોલમાં કેવું થોડી માટીથી ભરો, એની અંદર પ્લાસ્ટિક છે, કાચની બોટલો છે, આવી વસ્તુ નાખો અને પછી એને માટીથી ભરી દો. 3-4 અઠવાડિયા સુધી એને રહેવા દો. પછી એને ચેક કરો તો કુડા એમાં તમે જોશો કે જે વનસ્પતિ કચરો હશે એનું વિઘટન થઈ ગયું હશે અને ફર્સ્ટ ક્લાસ મજાનું ખાતર એટલે કે માટીમાં ભળી ગઈ હશે. એ કચરો માટીમાં ભળી ગયો હશે અને એનું સંપૂર્ણ વિઘટન થઈ ગયું હશે. જ્યારે બીજા કુડાની અંદર આપણે જોઈશું કે પ્લાસ્ટિકની બોટલો છે, પ્લાસ્ટિકની કોથળીઓ છે, કાચની બોટલો, આ બધાનું વિઘટન થશે નહીં. એ વર્ષ એવી ને એવી જ રહેશે. બરાબર છે. એને સહેજ પણ એનું નુકસાન કે એનું સહેજ પણ વિઘટન થયું નહીં હોય. બરાબર છે. એટલે કે એવી ને એવી વસ્તુ રહેશે. તો આના પરથી શું ખબર પડે છે આપણને? કે આના પરથી આપણને એટલો ખ્યાલ ચોક્કસ આવે છે કે વનસ્પતિજન્ય જે કચરો છે અથવા તો વનસ્પતિજન્ય જે કચરો છે એનું વિઘટન થાય છે ત્યારે પ્લાસ્ટિકની કોથળીઓ, પ્લાસ્ટિકની વસ્તુઓ, કાચની બોટલો આનું વિઘટન શક્ય નથી કે આનું વિઘટન થતું નથી. સમજાયું? મગજમાં બેઠું? ચલો હવે આપણે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ જોઈએ. શું તમે બંને કુડાની વસ્તુઓનો કોઈ ભેદ જોવા મળ્યો? કે હા, કુડા 1માં બધી વસ્તુનું વિઘટન થઈ ગયું જ્યારે કુડા 2 ની અંદર એનું વિઘટન થયું નહીં. જો હા તો કયો ભેદ જોવા મળ્યો? તમે જાણો છો કે કુડા એમાં વનસ્પતિજન્ય કચરાનું વિઘટન થઈ ગયું છે. ભાઈ કુડા એમાં વનસ્પતિજન્ય કચરો હોય એનું વિઘટન થવાનું જ છે. સૂક્ષ્મજીવો વનસ્પતિ કચરાનું વિઘટન કરી તેને કુદરતી ખાતરમાં ફેરવે છે. શેમાં ફેરવી દીધું ભાઈ? કુદરતી ખાતરમાં ફેરવી દે છે. અને આ પ્રક્રિયામાં બનેલા પોષક દ્રવ્યો વનસ્પતિમાં પુનઃ ઉપયોગ કરવામાં આવે છે. કે એ પોષક દ્રવ્યોનો વનસ્પતિ શું કરશે? પુનઃ ઉપયોગ કરે છે. શું તમે ધ્યાનમાં આવ્યું? કુડા બીમાં પોલિથીનની થેલીઓ, કાચની ખાલી બોટલો, રમકડાના ટુકડાઓ કોઈ પણ પ્રકારનું પરિવર્તન જોવા મળ્યું નથી અને સૂક્ષ્મજીવો તેના પર કાર્ય કરી કુદરતી ખાતરમાં રૂપાંતર કરી શક્યા નથી. બરાબર છે. તો કુદરતી ખાતર કઈ રીતના તૈયાર થાય છે આપણે થોડું ઘણું સમજાય એટલે આપણને થોડી ઘણી માહિતી હતી. બરાબર છે કે વનસ્પતિજન્ય જેટલી પણ વસ્તુઓ હશે એ બધાનું વિઘટન કંઈક થાય છે. જ્યારે પ્લાસ્ટિકની વસ્તુઓ, પ્લાસ્ટિકની કોથળીઓ, રમકડા, કાચની બોટલો એનું વિઘટન શક્ય નથી. એનાથી આગળ વધીએ. તમે અવારનવાર જમીન પર સડતી વનસ્પતિ અને મૃત પ્રાણીઓના સ્વરૂપે મૃત કાર્બનિક દ્રવ્યોનો જથ્થો જોયો હશે. તમને બધાને ખબર હશે કે જ્યારે રસ્તા પર કૂતરું મરી ગયું હોય તો એના થોડા દિવસ પછી જોશો તમે તો અનેક બેક્ટેરિયા કે અમુક જીવડાઓ એના પર આવી જશે. ધીરે ધીરે આખા કૂતરાની બોડીનું શું કરી નાખશે? વિઘટન કરી નાખશે. બરાબર છે. એ જ રીતે વનસ્પતિજન્ય કચરો હોય, વનસ્પતિના તૂટેલી ડાળીઓ હોય એનું પણ વિઘટન તમે જોયું હશે. બરાબર છે કે ધીરે ધીરે એનું વિઘટન થઈ જાય છે અને જમીનમાં ફરીથી સ્થાપિત થઈ જાય છે. બરાબર છે. ચલો આગળ.
તમે જોશો કે કેટલાક સમય પછી લુપ્ત થઈ જાય છે, કે કોઈ પણ વસ્તુ પડેલી હોય એ કેટલાક સમય પછી લુપ્ત થઈ જાય છે. કેમ? કે એનું વિઘટન થઈ અને ફરી જમીનમાં પુનઃસ્થાપિત થઈ જાય છે. તેનું મુખ્ય કારણ છે કે સૂક્ષ્મજીવો વનસ્પતિમાં મૃત જૈવિક કાર્બનિક કચરાને તથા મૃત પ્રાણીઓને સરળ પદાર્થોમાં ફેરવે છે. શેમાં ફેરવી નાખે છે ભાઈ? જૈવિક કાર્બનિક કચરાને મૃત પ્રાણીઓમાં સરળતાથી ફેરવી નાખે છે. અને આ પદાર્થ અન્ય વનસ્પતિઓ તથા પ્રાણીઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે. અને આ પ્રકારે હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોના વિઘટન માટે સૂક્ષ્મજીવો ઉપયોગ કરીને પર્યાવરણને શુદ્ધ કરી શકાય છે. તો પર્યાવરણને શુદ્ધ કરી શકે છે કે જે આપણી આજુબાજુ દુર્ગંધ મારતા પદાર્થો હોય એનું ધીરે ધીરે વિઘટન કરી જૈવિક પદાર્થોમાંથી અજૈવિક પદાર્થોમાં એટલે કે મૃત પ્રાણીઓને સરળ પદાર્થોમાં ફેરવી નાખે છે અને જમીનની અંદર સ્થાપિત કરી નાખે છે. અને આ રીતે આપણને કુદરતી ખાતર પણ તૈયાર થાય છે, વનસ્પતિને ફરીથી ઉપયોગમાં પણ લઈ શકાય છે અને આપણા પર્યાવરણને પણ શુદ્ધ કરી દે છે. ક્લિયર? એનાથી આપણે આગળ વધીએ. ચલો, હાનિકારક સૂક્ષ્મજીવો. હવે આપણે આયા હાનિકારક સૂક્ષ્મજીવોમાં આયા, બરાબર છે? ચલો, મનુષ્યના જીવો અને તેની હાનિકારક હોય છે કે સૂક્ષ્મજીવો અનેક રીતે હાનિકારક હોય છે. સૂક્ષ્મજીવો અનેક રીતે અત્યાર સુધી આપણે શું જોયું કે સૂક્ષ્મજીવો આપણને કઈ રીતના ફાયદાકારક હોય છે. હવે આપણે જોવાનું છે સૂક્ષ્મજીવો હાનિકારક કઈ રીતના હોય છે, કે સૂક્ષ્મજીવો અનેક રીતે હાનિકારક હોય છે. કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય, પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં રોગો દ્વારા ઉત્પન્ન કરે છે. શું કરે છે ભાઈ? અમુક જીવો મનુષ્ય, પ્રાણીઓ અને વનસ્પતિમાં. આપણને બધાને ખબર છે ભાઈ આ કેમ મનુષ્ય, પ્રાણીઓ અને વનસ્પતિઓનો આપણે રોગો ઉત્પન્ન કરી શકે છે, કે આપણે બધાને ખબર છે કે આ પૃથ્વી પર સજીવો કોણ કોણ છે? એક તો મનુષ્ય, બીજા પ્રાણીઓ, ત્રીજે કોણ છે? વનસ્પતિ. આ બધા જ સજીવો છે. તો આ બધામાં જ રોગ ઉત્પન્ન થશે ને? નિર્જીવ વસ્તુમાં કોઈ દિવસ રોગ ઉત્પન્ન થાય ખરો કે ના? તો ચલો અહીંયા કે રોગ ઉત્પન્ન કરે છે. રોગ ઉત્પન્ન કરવા આવા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહે છે. એટલે શું? રોગકારક સૂક્ષ્મજીવો કોને કહે છે? કે રોગ ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહે છે. ચલો આગળ. કેટલાક સૂક્ષ્મજીવો ખોરાક, કપડા તેમજ ચામડાની વસ્તુઓને બગાડે છે. કેટલાક સૂક્ષ્મજીવો કોને કોને ખરાબ કરે છે? ખોરાકને ખરાબ કરે છે, પછી કપડાને ખરાબ કરે છે, પછી ચામડાની વસ્તુઓને ખરાબ કરે છે. કોરોના ટાઈમમાં તમે જોયું હશે, બરાબર છે, કે કોરોના ટાઈમમાં જે ચામડાની વસ્તુના શોરૂમ હતા એ ખાસા ટાઈમથી બંધ રહ્યા ને બધી જ ચામડાની વસ્તુઓ ખરાબ થઈ ગઈ હતી. પછી કપડા, કે કપડા ખાસા સમયથી જો તમે વાપરો ને એક જગ્યાએ ફેંકી રાખો તો એ પણ બગડે છે. પછી ખોરાક, આપણને ખબર છે કે આપણે સવારનું અથવા તો બીજા દિવસનો ખોરાક ઉપયોગ કરતા નથી ખાવામાં. કેમ? કે ખોરાકને પણ સૂક્ષ્મજીવો ખરાબ કરી નાખે છે. આપણને બધા ડોક્ટરો સલાહ આપતા હોય છે કે હંમેશા ઢાંકેલો ખોરાક ખાવો જોઈએ. કેમ? તો ઢાંકેલો ખોરાક હશે તે શુદ્ધ હશે, એટલે કે એનામાં બેક્ટેરિયા જશે નહીં. પણ જો ખુલ્લો ખોરાક હશે તેના પર અવનવા બેક્ટેરિયા આવશે અને એ ખોરાકને ખરાબ કરી નાખે. ચાલો તેમની નુકસાનકારક પ્રવૃત્તિઓ વિશે વધુ જાણીએ, કે નુકસાનકારક પ્રવૃત્તિઓ વિશે આપણે થોડુંક વધારે જાણીએ. ચલો આગળ. મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો. મનુષ્યની અંદર રોગકારક સૂક્ષ્મજીવો વિશે આપણે શરૂઆત કરીએ કે મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો જે હવા આપણે શ્વાસમાં લઈએ છીએ તે હવા દ્વારા, પહેલું તો કે આપણા શરીરમાં આ બેક્ટેરિયા રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરની અંદર કઈ રીતના પ્રવેશે છે? તો પહેલું, જે શ્વાસોશ્વાસમાં આપણે હવા લઈએ છીએ, ભાઈ હવા વગર તમે જીવી શકો ખરા? શ્વાસોશ્વાસની પ્રક્રિયા વગર જીવી શકો ખરા? કે ના. એ શ્વાસોશ્વાસની પ્રક્રિયા દ્વારા પણ આપણા શરીરમાં સૂક્ષ્મજીવો પ્રવેશે છે. પછી બીજું, જે પાણી પીએ છીએ તે પાણી દ્વારા, જે આપણે પાણી પીએ છીએ પાણી દ્વારા આપણા શરીરમાં જાય છે. જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશ મેળવે છે અને તે રોગગ્રસ્ત વ્યક્તિ અથવા તો પ્રાણીઓના સીધા સંપર્કમાં આવવાથી સંક્રમણ પામે છે. કે રોગગ્રસ્ત વ્યક્તિ હોય એની નજીક આપણે બેસીએ તો એ શ્વાસોશ્વાસમાં એના શ્વાસમાં જે બેક્ટેરિયા બહાર આવશે એ આપણા શ્વાસમાં જશે તો આપણને અસર થશે. એ પાણી જે પીવે છે એ પાણી જો આપણે પીશું તો એ બેક્ટેરિયા આપણા શરીરમાં, એટલે કે એ સૂક્ષ્મજીવો આપણા શરીરમાં જશે. પછી બીજું કે એ જે ખોરાક ખાય છે એ ખોરાક જો આપણે ખાઈશું તો એના દ્વારા એ બેક્ટેરિયા આપણા શરીરમાં, એક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં જશે. એ જ રીતે આગળ કે સૂક્ષ્મજીવો દ્વારા થતા આવા રોગો કે જે એક રોગગ્રસ્ત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિ હવા, પાણી, ખોરાક અથવા તો સીધા સંપર્ક દ્વારા ફેલાય છે તેને ચેપી રોગો કહે છે. ભાઈ ચેપી રોગો કોને કહેવાય છે? હવા, પાણી, ખોરાક અને સીધા સંપર્ક દ્વારા આપણે કોઈ વ્યક્તિમાંથી આપણા શરીરમાં રોગ પ્રવેશે છે તો એને આપણે કેવા રોગો કહીશું? ચેપી રોગો કહીએ છે. અને આવા રોગોના કેટલાક ઉદાહરણ જો. ચેપી રોગ કયા કયા છે? કોલેરા છે, શરદી છે, શીતળા છે અને ટ્યુબરક્લોસિસ. તો બધા રોગો, આ બધા રોગો શેનાથી દૂર થાય છે? ભાઈ રસીકરણથી. હમણાં જ આપણે ભણ્યા, બરાબર છે.
કોલેરા છે, શરદી છે, શરદી નહીં, કોલેરા, શીતળા, ટ્યુબરક્લોસિસ ને કમળું, આ બધા રસીથી દૂર થાય છે રોગો, બરાબર છે, કે રસી દ્વારા એને અટકાવવામાં આવે છે. જ્યારે આ બધા રોગો કેવા છે તો તમને પરીક્ષામાં પૂછાય કે ચેપી રોગો કયા છે, તો પહેલો કયો છે? કોલેરા. કયો છે ભાઈ? કોલેરા. તમે જોયું હશે કે કોલેરા એકને થયો હશે ને તો સોસાયટી બધાને થશે, સ્કૂલમાં એકને થયો હશે ને તો બધાને થશે, બરાબર છે. એ જ રીતે શરદી, શરદી તમારા ભાઈબંધને શરદી થઈ હોય ને તમને થવાની જ છે, બરાબર છે. કેમ? કે આ ચેપી રોગ છે. પછી બીજું કયું છે? શીતળા છે, ટ્યુબરક્લોસિસ, ક્ષય, ટીબી, બરાબર છે, ક્ષય, ટીબી. આ ટીબી પણ એક પ્રકારનો શું છે? ચેપી રોગ છે. કે જે વ્યક્તિને ટીબી થઈ હોય એની આજુબાજુ આપણે સાવધાની બરતવી જોઈએ, કે સાવધાની રાખવી જોઈએ. જો એને ટીબી થઈ છે તો આપણને પણ ટીબી થવાની શક્યતા છે. કેમ? કે આ કેવો રોગ છે? ચેપી રોગ છે. એટલે એક વ્યક્તિથી આપણે સાચવવું જોઈએ, બરાબર છે. તો એનાથી આગળ જઈએ કે જ્યારે શરદીથી પીડાતી વ્યક્તિ છીંક ખાય છે. શું ખાય છે ભાઈ? છીંક ખાય છે તો તેના ભેજના સૂક્ષ્મ ટીપાઓ સાથે હજારો વાયરસ હવામાં ફેલાય છે. એ છીંક, આ શરદી શેનાથી થાય છે? વાયરસથી થતો રોગ છે. કે જ્યારે આપણે છીંક ખાઈએ છીએ, બરાબર છે, શરદી એટલે કે આપણને શરદી થઈ ને આપણે છીંક ખાઈએ છીએ તો એ હવામાં અનેક વાયરસો આપણે બહાર છોડીએ છીએ અને આ વાયરસ શ્વાસ દ્વારા તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે અને ચેપ ફેલાવે છે. એટલે કે હંમેશા જ્યારે આપણે છીંક ખાઈએ છીએ, બરાબર છે, છીંક ખાઈએ છીએ તેમાંથી અનેક વાયરસો બહાર નીકળે છે. એ વાયરસો તંદુરસ્ત વ્યક્તિના શરીર અંદર જાય છે તો પછી એને પણ શરદી થાય છે. ચલો અહીંયા બુજો ને ફર્સ્ટ ક્લાસ એવો પ્રશ્ન થાય છે. તો તમે ચેપી રોગનો ફેલાવો કેવી રીતે રોકી શકો છો? ભાઈ ચેપી રોગનો ફેલાવો આપણે કઈ રીતના રોકી શકીએ છીએ? આપણે અત્યારે શરદીની વાત કરી રહ્યા છે તો શરદી છે એ ચેપી રોગ છે, તેનો બચાવ આપણે કઈ રીતના કરી શકીએ? તો જો આપણને પહેલી હોશિયાર છે એટલે પહેલી આપણને જવાબ આપો છે, બુજોને પહેલી જવાબ આપે છે કે જ્યારે આપણે છીંક ખાતા હોઈએ ત્યારે આપણા મુખ તેમજ નાક પર રૂમાલ રાખવો જોઈએ. કે આપણને શરદી થઈ હોય કે ના થઈ હોય, બરાબર છે. કેમ? કે જ્યારે આપણે છીંક કહીશું તો આપણા શરીરના વાયરલ જે હશે એ બહાર નીકળશે. એટલે કે આપણે છીંક ખાતા હોઈએ ત્યારે આપણે નાક અથવા તો મોં પર રૂમાલ રાખવો જોઈએ. કેમ રૂમાલ રાખવો જોઈએ? કે એ જીવાણુ હશે બધા રૂમાલ પર રહી જશે, વાયરલ જે રૂમાલ પર રહી જશે બહાર વાતાવરણમાં ફેલાશે નહીં. વાતાવરણમાં નહીં ફેલાય તો તંદુરસ્ત વ્યક્તિને પણ નુકસાન થશે નહીં. અને આગળ, અન્ય શક્ય હોય તો સંક્રમિત વ્યક્તિથી પર્યાપ્ત અંતર રાખવું જોઈએ. અને જો એ રૂમાલ ના રાખે, કોઈ પણ વ્યક્તિને શરદી અથવા તો વાયરલ થયો હોય, જો એ રૂમાલ નથી રાખતો તો એનાથી આપણે થોડું અંતર રાખવા. કોરોનામાં આપણને શીખવાડ્યું જ છે, બરાબર છે, કે દરેક વ્યક્તિથી થોડુંક અંતર રાખો. જો અંતર રાખશો તો તમે સ્વસ્થ રહેશો, બરાબર છે. ક્લિયર? ચલો થોડુંક આગળ વધીએ. ચલો હવે આગળ વધીએ. ફર્સ્ટ ક્લાસ મજાનું અહીંયા માદા એનોફિલિસ મચ્છર તમને જોવા મળતું હશે કે જે રોજ બરોજ આપણને હેરાન કરતું હોય છે. આ વસ્તુ કોઈએ ના જોઈએ એવું તો બને જ નહીં, બરાબર છે. બધા વ્યક્તિએ જોઈ છે. ચલો આગળ એના વિશે થોડુંક ભણીએ કે કેટલાક જીવજંતુઓ, પ્રાણીઓ એવા પણ છે જે રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ વાહકનું કાર્ય કરે, બરાબર છે. કે આપણે ટ્રાન્સપોર્ટની વસ્તુઓ જોઈએ કે એક જગ્યાએથી માલ સામાન બીજી જગ્યાએ મોકલવું હોય તો મોટા ટ્રકોને એવું થાય છે. એ શું? માલ વાહક આપણે કહીએ છીએ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વાહકનું કાર્ય કરે છે. તો એવા આપણા આજુબાજુ એવા સૂક્ષ્મ જીવો છે જે વાહકનું કાર્ય કરે છે. ચલો આગળ જોઈએ કે ઘર માખી, એટલે ઘરમાં માખીઓ ફરતી હોય ને, એ શું કરે છે? એક ઉદાહરણ છે. માખી કચરા અને તેના પ્રાણીઓના મળ પર બેસે છે. માખી હોય ને કે આપણી આજુબાજુ ગટર હોય, ગટરોમાં બેસે, મળમૂત્ર પર બેસે, એવી ખરાબ જગ્યા પર બધી જગ્યા પર બેસે અને રોગકારક સૂક્ષ્મજીવો તેના શરીર પર ચોંટી જાય છે. અને જ્યારે માખી ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે, બરાબર છે. હવે તમે વિચારો, એ જ માખી ફર્સ્ટ ક્લાસ મજાના તમે સમોસા જોયા, દુકાન પર સમોસા હતા અને એની બહાર ગટર હતી, એ ગટર પર પણ માખીઓ ફરતી હતી અને એ સમોસા પર પણ માખીઓ ફરતી હતી. તો હવે એ સમોસા તમે ખાવા માટે યોગ્ય છે ખરા કે ના? બરાબર છે. તો ત્યારે આવા સૂક્ષ્મજીવોને સ્થળાંતર સંભવ બને છે અને જે પણ વ્યક્તિ આવા દૂષિત ખોરાકને ખાય છે તેની બીમાર પડવાની સંભાવના વધી જાય છે. અને એટલે સલાહ પણ આપવામાં આવે છે કે ખોરાકને હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ અને ઢાંક્યા વગરનો ખોરાક ખાવું ટાળવું જોઈએ. આવા એનોફિલિસ મચ્છર આકૃતિ 2.8 તમને એનોફિલિસ માદા મચ્છર જોવા મળે છે, બરાબર છે. તેનું એક અન્ય ઉદાહરણ છે જે મેલેરિયાના પરોપજીવીનું વાહક છે, પ્લાઝ્મોડિયમનું વાહક છે અને માદા એડિસ મચ્છર ડેન્ગ્યુ વાયરસના વાહક તરીકે પણ વર્તે છે, બરાબર છે. કે આ મચ્છરો હોય છે એ મચ્છરો શેના વાહક છે? કે પરોપજીવીઓ, મેલેરિયાના પરોપજીવીઓ, બરાબર છે. કે મચ્છર કરડવાથી આપણને કયો રોગ થાય છે? કે મેલેરિયા થાય છે, બરાબર છે. કે મેલેરિયાના પરોપજીવી છે એટલે કે પ્લાઝ્મોડિયમના વાહક છે. શું છે ભાઈ? પ્લાઝ્મોડિયમના વાહક છે. અને આ એડિસ મચ્છર ડેન્ગ્યુના વાયરસના વાહક તરીકે પણ વર્તે છે.
આપણે મેલેરિયા અથવા તો ડેન્ગ્યુનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ, કે મેલેરિયા અને ડેન્ગ્યુનું નિયંત્રણ કઈ રીતના કરી શકીએ આપણે આગળ જોઈએ છે. પણ અહીંયા તમને એટલું તો ખબર પડી ગઈ હશે કે બે વસ્તુ કે જે રોજ બરોજ આપણી આસપાસ અસંખ્ય માત્રામાં જોવા મળશે, મચ્છર, માખી. હવે માખી હોય એ માખી કઈ રીતના આપણને નુકસાન પહોંચાડે છે, કે માખી હોય એ કોઈ પણ જગ્યાએ કે ખરાબ કચરો હોય, ગટરનું ગંદુ પાણી હોય ત્યાં બેસે છે અને પછી આપણા ખોરાક પર બેસે છે અને આપણને નુકસાન પહોંચાડે છે. બરાબર છે. પછી એ જ રીતે મચ્છર કઈ રીતના, કે પરોપજીવીઓ, બરાબર છે, મેલેરિયાના પરોપજીવીઓ એટલે કે પ્લાઝ્મોડિયમના વાહક છે અને આપણને એનોફિલિસ માદા મચ્છર કરડવાથી ડેન્ગ્યુ જેવા રોગો પણ થાય છે. મેલેરિયા અને ડેન્ગ્યુ એ મચ્છરથી ફેલાતા રોગો છે. બરાબર છે. ચલો એનાથી આપણે આગળ વધીએ. ચલો આગળ. શિક્ષક હંમેશા આપણને એવું શા માટે કહે છે કે રહેઠાણની આસપાસ જગ્યાએ પાણી એકત્રિત ન થવા દેવું જોઈએ, કે જ્યાં આપણે વસવાટ કરતા હોઈએ એને આસપાસ ગંદુ પાણી રોકવું, એટલે કે ગંદા પાણીનો નિકાલ કરી દેવો જોઈએ, ગંદુ પાણી એકત્રિત કરવું જોઈએ નહીં. કેમ? કે બધા મચ્છર પાણીમાં પ્રજનન કરે છે. ભાઈ મચ્છર ક્યાં પ્રજનન કરતું હોય છે? કે પાણીમાં પ્રજનન કરતું હોય છે. આપણે કુલર, પૈડા તેમજ ફૂલદાની વગેરેમાં ક્યાંક પણ પાણીને એકત્રિત થવા દેવું જોઈએ નહીં. સ્વાભાવિક વસ્તુ છે. બરાબર છે. કે આપણા ઘરે જે કુલર હોય એ કુલરમાં આપણે ઠંડો પવન મેળવવા માટે એની અંદર પાણી નાખતા હોઈએ છીએ. બરાબર છે. પણ એ પાણીનો રોજે રોજ નિકાલ કરી દેવો જોઈએ. બરાબર છે. કેમ? જો નિકાલ નહીં કરવામાં આવે તો એના અંદર મચ્છર પડશે અને મચ્છર પ્રજનન કરશે અને પ્રજનન કરશે અને મચ્છર અસંખ્ય માત્રામાં થતા જોવા મળશે. બીજું, ખાલી ટાયર, પૈડા, બરાબર છે, કે આપણે જોતા હોઈએ છીએ કે આપણી મોટી ગાડી હોય, બરાબર છે, સાયકલ હોય, એના પૈડા હોય, એ પૈડાની અંદર પાણી ભરાઈ રહે. એ પાણી ભરાશે તો એની અંદર પણ મચ્છર આવશે અને મચ્છર પ્રજનન કરશે અને ધીરે ધીરે મચ્છરની સંખ્યા વધશે. ફૂલદાનીની અંદર પણ આપણે પાણી નાખતા હોઈએ છીએ, પણ પાણી વધારે માત્રામાં ભેગું થશે તો એની અંદર પણ મચ્છર આવી અને એનું પ્રજનન કરવા લાગશે. એટલે કે આપણી આસપાસ સ્થાનોમાં સ્વચ્છ તેમજ શુષ્ક રાખી આપણે મચ્છરોને પેદા થતા રોકી શકીએ છીએ. કે જો આપણે કોઈ પણ જગ્યાએ પાણી ભેગું થશે નહીં તો ત્યાં મચ્છર આવવાના નથી. મચ્છર આવશે ને મચ્છર પ્રજનન કરશે ને એટલે મચ્છરની સંખ્યા વધશે નહીં. એવા ઉપાયોની યાદી બનાવવાનો પ્રયાસ કરો જેનાથી અપનાવવાથી મેલેરિયાને ફેલાવો અટકાવી શકાય છે. મેલેરિયાનો ફેલાવો અટકાવી શકાય છે. ચલો હવે આપણા ફર્સ્ટ ક્લાસ મજાનું અહીંયા કોષ્ટક છે કે મનુષ્યમાં થતા કેટલાક સામાન્ય રોગો તેનો ફેલાવો થતા અટકાવવા માટે કેટલાક ઉપાયો કોષ્ટક 2.1 દર્શાવવામાં આવેલા છે. કે આપણને જે પણ રોગો થાય છે એ રોગોને રોકવા માટે, એ ફેલાય કઈ રીતના થાય છે એની થોડીક સમજણ આપણને કોષ્ટક 2.1 આપેલી છે. કોષ્ટકનું નામ જોઈ શકો છો તમે. મનુષ્યમાં સૂક્ષ્મ જીવો દ્વારા થતા કેટલાક સામાન્ય રોગો. કેટલાક સામાન્ય રોગો આપણને આપેલા છે. ચલો, માનવ રોગો. પહેલો જ રોગ આપણે આપેલો છે ટ્યુબરક્લોસિસ. બરાબર છે. ટ્યુબરક્લોસિસ રોગકારક સૂક્ષ્મજીવ શેનાથી ફેલાય છે? કે બેક્ટેરિયાથી ફેલાય છે. આ કોઠો તમારા માટે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી સાબિત થશે. બરાબર છે. પહેલો જ પ્રશ્ન કે ટ્યુબરક્લોસિસ શેના દ્વારા ફેલાય છે? કે બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. અને ફેલાવાની રીત કઈ છે? કે હવા દ્વારા ફેલાય છે, હવાથી ફેલાય છે. બરાબર છે. ચલો આગળ. ઓરી એક એવો રોગ છે વાયરસથી ફેલાય છે અને શેના દ્વારા ફેલાય છે? કે હવા દ્વારા ફેલાય છે. એનાથી આગળ અછબડા પણ વાયરસથી થાય છે અને હવા અથવા તો સંપર્કમાં આવવાથી થાય છે. પોલિયો શેનાથી થાય છે? કે વાયરસથી થાય છે અને હવા અને પાણી દ્વારા ફેલાય છે. બરાબર છે. જોજો અહીંયા ફરીથી તમને પરીક્ષામાં સીધું પૂછાય. ટ્યુબરક્લોસિસ શેના દ્વારા ફેલાય છે? કે હવા દ્વારા. ઓરી અછબડા શેના દ્વારા ફેલાય છે? હવા દ્વારા. પોલિયો શેના દ્વારા ફેલાય છે? કે હવા દ્વારા ફેલાય છે. ટ્યુબરક્લોસિસ શેનાથી ફેલાય છે? કયા સૂક્ષ્મજીવથી ફેલાય છે? કે બેક્ટેરિયાથી ફેલાય છે. ઓરી, અછબડા અને પોલિયો શેના દ્વારા ફેલાય છે? વાયરસથી થતા રોગો છે. ચલો આગળ. બચવા માટે સામાન્ય ઉપાયો. કે દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિઓથી અલગ રાખવો જોઈએ. કે જે ટ્યુબરક્લોસિસનો દર્દી હોય, ઓરી, અછબડા અને પોલિયોનો દર્દી હોય, એને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિથી અલગ રાખવો જોઈએ અને દર્દીને વ્યક્તિગત વસ્તુઓ અન્યથી અલગ રાખવી જોઈએ. વ્યક્તિગત વસ્તુઓ જેવી કે પાણી પીવાના ગ્લાસ, જમવાનો ડીશ, બરાબર છે, પછી નાહવાનો રૂમાલ, આ બધી જ વસ્તુઓ અન્ય વ્યક્તિઓથી અલગ રાખવી જોઈએ. અને યોગ્ય ઉંમરે રસી મુકાવો. યોગ્ય ઉંમરે શું મુકાવો? રસી મુકાવો. તો આ બધા રોગોનો પણ ઈલાજ છે. બરાબર છે. અત્યારે આપણા ભારત દેશની અંદર કે વિશ્વમાં દરેકે દરેક રોગોનો ઈલાજ છે. બરાબર છે. જો એને સરખી રીતે ટ્રીટ કરવામાં આવશે તો મોટા રોગોનો પણ અત્યારે ઈલાજ છે. બરાબર છે. તો જેને ટ્યુબરક્લોસિસ થયો, ઓરી, અછબડા અને પોલિયો થયું હોય એને અન્ય વ્યક્તિથી થોડીક અલગ રાખવી જોઈએ. રોજબરોજ જેની વસ્તુઓ છે, કપડાં પહેરવાના છે, નાવાનો રૂમાલ છે,
પાણી છે, પાણીના ગ્લાસ છે, વાસણ છે, જમવાનું છે, બધું જ એનાથી અલગ રાખવું જોઈએ. તો અમુક સમય જતા એને આ રોગોમાંથી મુક્તિ મળી જશે. બરાબર છે, એને તો મળી જ જશે, સાથે સાથે અન્ય વ્યક્તિઓને ફેલાવતા પણ રોકી શકાય છે. ચલો એનાથી આગળ જઈએ. રોગ કયો છે? કોલેરા. કોલેરા શેનાથી ફેલાય છે? ભાઈ બેક્ટેરિયાથી ફેલાય છે. અને ફેલાવાની રીત કઈ છે? પાણી અને ખોરાક દ્વારા ફેલાય છે. ટાઇફોઇડ શેનાથી થાય છે? તો કે બેક્ટેરિયાથી થાય છે. અને શેના દ્વારા ફેલાય છે? તો કે પાણી દ્વારા ફેલાય છે. ક્લિયર થઈ ગયું? સમજાયું? અને કોલેરા અને ટાઇફોઇડ કઈ રીતના? તો કે વ્યક્તિગત સ્વચ્છતા રાખો તેમજ તે માટે સારી ટેવો કેળવવી જોઈએ. યોગ્ય રીતે રાંધવામાં આવેલો ખોરાક ખાવો અને ઉકાળેલું પાણી પીવું અને રસી મુકાવવી. એટલે કે ભાઈ કોલેરા અને ટાઇફોઇડ થી બચવા માટે હંમેશા શું કરવું જોઈએ? ઉકાળેલું પાણી પીવું જોઈએ અને વ્યક્તિગત સ્વચ્છતા રાખવી જોઈએ. સમયસર નાહવું જોઈએ. બરાબર છે, આ બધી ટેવો તો તેનાથી આપણને કયા રોગો સામે રક્ષણ મળશે? કોલેરા અને ટાઇફોઇડ સામે રક્ષણ મળશે. ચલો એનાથી આગળ હિપેટાઇટિસ એ. બરાબર છે, હિપેટાઇટિસ એ શેના દ્વારા ફેલાય છે? તો કે વાયરસથી ફેલાય છે. અને શેના કઈ રીતે ફેલાય છે? તો કે પાણી દ્વારા. અને એનાથી શું? ઉકાળેલું પાણી પીવું જોઈએ. હિપેટાઇટિસ એ નામનો રોગ આપણને શેના દ્વારા થાય છે? વાયરસથી થાય છે. અને સૌથી વધારે પાણીનું સેવન કરવાથી થાય છે. આપણે જ્યાં ત્યાં પાણી પીતા હોઈએ છીએ. બરાબર છે, ઘરે હોય એટલે ઘરનું પાણી, બહાર નીકળે એટલે બહારનું પાણી, જ્યાં જોયું ત્યાં નળ હોય, જ્યાં તમને યોગ્ય લાગે ત્યાં તમે પાણી પી લો છો. તો પછી તમને રોગ તો થશે કે નહીં થાય? કે થશે. બરાબર છે, કેમ કે અત્યારે તમને બધાને ખબર છે એટલા લાલચુ લોકો છે કે પાણીનો પણ વેપાર કરી અને અશુદ્ધ પાણી લોકોને પીવડાવે છે. બરાબર છે, એટલે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ થતો જોવા મળે છે. તો આ ઉકાળેલું પાણી પીવું જોઈએ. બરાબર છે. ચલો આગળ. મેલેરિયા. મેલેરિયા શેના દ્વારા થાય છે? તો કે પ્રજીવ દ્વારા થાય છે. અને ફેલાવાની રીત, એને ફેલાવે કોણ છે? તો કે મચ્છર ફેલાવે છે. અને અહીંયા મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. શેનો ઉપયોગ કરવો જોઈએ? ભાઈ મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. મચ્છર બગાડવાના રસાયણો વાપરો. મચ્છર બગાડવાની અગરબત્તી હોય છે એનો ઉપયોગ કરો. જંતુનાશક દવાનો છંટકાવ કરો. કે વધારે માત્રામાં મચ્છર હોય જંતુનાશક દવાનો છંટકાવ પણ કરો. આજુબાજુ ભરાયેલા પાણીને દૂર કરો. ભરાયેલું પાણી હોય એને દૂર કરો. અને મચ્છરને પ્રજનન કરતા અટકાવો. જો ભરાયેલું પાણી હશે એને દૂર કરશો તો મચ્છરને પ્રજનન કરવાની જગ્યા મળશે નહીં અને વધારે માત્રામાં મચ્છર પેદા થશે નહીં. તો કોષ્ટક 2.1 આપણે સારી રીતે સમજ્યા. આ કોષ્ટકને તમારે સારી રીતે યાદ કરવાનું છે. કેમ? કે આપણને પરીક્ષામાં આમાંથી જ પ્રશ્નો પૂછાશે. કેવો પ્રશ્ન પૂછાશે? મેલેરિયાને કોણ ફેલાવે છે? તો કે મચ્છર. હિપેટાઇટિસ એ શેનાથી ફેલાય છે? તો કે પાણી દ્વારા. ટાઇફોઇડ, કોલેરા શેનાથી ફેલાય છે? તો કે પાણી દ્વારા ફેલાય છે. પોલિયો, ઓરી, અછબડા અને ટ્યુબરક્લોસિસ શેનાથી ફેલાય છે? હવાથી ફેલાતા રોગ છે. બરાબર છે, આવું પરીક્ષામાં પૂછાય. પછી કોલેરા શેના કયા સૂક્ષ્મજીવથી થાય છે? તો કે બેક્ટેરિયા. ટાઇફોઇડ કયા સૂક્ષ્મજીવથી થાય છે? તો કે બેક્ટેરિયા. હિપેટાઇટિસ એ વાયરસથી થતો રોગ છે. મેલેરિયા એ પ્રજીવથી થતો રોગ છે. ટ્યુબરક્લોસિસ બેક્ટેરિયા. ઓરી, અછબડા અને પોલિયો શેનાથી થાય છે? તો કે વાયરસથી થતા રોગો છે. ક્લિયર થયું? સમજાયું? જે બચાવ સામેના ઉપાયો છે એ તો તમને યાદ રહી જ જવાના છે, પણ આગળની વસ્તુઓ સૂક્ષ્મજીવો કયો છે અને ફેલાવાની રીત કઈ છે એ ખાસ યાદ રાખવાની છે. બરાબર છે. બચાવવાની સામાન્ય ઉપયોગો તો આપણને ખબર છે. કેમ? કે આપણે નાનાથી મોટા થયા તો આપણી આસપાસ આ વસ્તુઓ જોયેલી છે એટલે આપણને એ વધારે યાદ રહી જશે. બરાબર છે. પણ જે સૂક્ષ્મજીવો છે એનું નામ આપણે ખાસ યાદ રાખવું પડશે. કે મેલેરિયા શેનાથી થાય છે? બેક્ટેરિયાથી થાય છે, પ્રજીવથી થાય છે, પછી વાયરસથી થાય છે. શેનાથી થાય છે? તો પ્રજીવથી થાય છે. આવું યાદ રાખવું પડશે. એનાથી આપણે આગળ વધીએ. ચલો, પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો. હવે પ્રાણીઓમાં રોગકારક, મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો આપણે જોયા. હવે આપણે શેમાં જોવાનું છે? પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો. અનેક સૂક્ષ્મજીવો માત્ર મનુષ્ય તેમજ વનસ્પતિઓમાં જ રોગકારક નથી, પરંતુ બીજા પ્રાણીઓમાં પણ રોગ ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે એન્થ્રેક્સ મનુષ્ય તેમજ ઢોરોમાં થતો ગંભીર રોગ છે. કયો ભાઈ? એન્થ્રેક્સ મનુષ્ય અને ઢોરમાં થતો ગંભીર રોગ છે, જે બેક્ટેરિયા દ્વારા થાય છે અને ઢોરમાં ફૂટ અને માઉથ ડિસીઝ વાયરસ દ્વારા થાય છે. તેનાથી દ્વારા ફૂટ અને માઉથ ડિસીઝ વાયરસ દ્વારા થાય છે. કયો રોગ ભાઈ? એન્થ્રેક્સ રોગ. આ એન્થ્રેક્સ તેનાથી થાય, કોને થાય છે? તો કે મનુષ્ય અને ઢોરને થાય છે. કે રોબર્ટ કોશે 1876 બેસિલસ એન્થ્રેસ નામના બેક્ટેરિયાની શોધ કરી અને એન્થ્રેસ રોગોનો વાહક છે. એ શું છે ભાઈ? એન્થ્રેસ રોગોનો વાહક છે. ભાઈ એન્થ્રેસ રોગોનો વાહક કોણ છે? બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કોણે કરી? એન્થ્રેસ રોગોનો વાહક છે, રોબર્ટ કોશે કરી. બરાબર છે. 1876 સાલમાં બેસિલસ એન્થ્રેસ નામના બેક્ટેરિયાની શોધ કરી, જે એન્થ્રેસ રોગોનો વાહક છે. શું છે ભાઈ? એન્થ્રેસ રોગોનો
વાહક છે. ક્લિયર થયું? સમજાયું? એનાથી આગળ જઈએ. જો એન્થ્રેક્સ રોગ કોને કોને થાય છે? મનુષ્ય અને ઢોરને થતો રોગ છે. ચલો આગળ. સૂક્ષ્મ જીવો દ્વારા વનસ્પતિમાં થતા કેટલાક રોગો. એના માટે પહેલા આપણે અહીંયા જોઈએ વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મ જીવો. અનેક સૂક્ષ્મ જીવો ઘઉં, ડાંગર, બટાકા, શેરડી, સંતરા, સફરજન વગેરે વનસ્પતિમાં રોગના કારક છે અને આ રોગોને પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે છે. ભાઈ જેમ મનુષ્યમાં રોગો થાય એમ વનસ્પતિમાં પણ રોગો થાય છે. આપણને ખબર હોય કે ઘઉંની ખેતી કરતા હોય તો ઘઉંમાં પણ અનેક રોગો થતા જોવા મળે છે. ડાંગરની ખેતીમાં થાય છે, બટાકાની ખેતીમાં, શેરડી, સંતરા, સફરજન દરેકમાં રોગકારક હોય છે, રોગો હોય છે. તો કેટલાક વાનસ્પતિક રોગો જાણવા માટે કોષ્ટક 2.2 જુઓ અને કેટલાક રસાયણોનો ઉપયોગ કરવાથી આ સૂક્ષ્મ જીવો પર નિયંત્રણ લાવવામાં આવે છે. તમે બધાએ સાંભળ્યું હોય કે ઘઉંમાં ભાઈ આ જીવાત પડી છે તો એના માટે આ દવા લાવીશું, છંટકાવ કરીશું તો એ રોગ દૂર થઈ જશે. બરાબર છે? તો ચલો હવે આગળ કે સૂક્ષ્મ જીવો દ્વારા વનસ્પતિ પર થતા કેટલાક રોગોની આપણે વાત કરીએ. બરાબર છે? વનસ્પતિજન્ય રોગો કે લીંબુના બળિયા ટપકાનો રોગ. ભાઈ લીંબુમાં કયો રોગ થાય છે? બળિયા ટપકાનો રોગ. એટલે પરીક્ષામાં તમને પૂછાય કે લીંબુમાં કયો રોગ થાય છે? તો કે બળિયા ટપકાનો રોગ થાય છે. સૂક્ષ્મ જીવ કયો છે? બેક્ટેરિયા દ્વારા ફેલાય છે અને ફેલાવાની રીત કઈ છે? હવા. ફેલાવાની રીત કઈ છે ભાઈ? હવા થાય છે. લીંબુમાં કયો રોગ થાય છે? તો કે બળિયા ટપકાનો રોગ. કયું સૂક્ષ્મ જીવ ફેલાવે છે એને? તો કે બેક્ટેરિયા. કેવી રીતે? શેના સંપર્કમાં? તો કે હવા દ્વારા ફેલાવે છે. ચલો આગળ. ઘઉંમાં કયો રોગ થાય છે? અંગારિયો. ઘઉંમાં કયો રોગ થાય છે ભાઈ? અંગારિયો. એ શેના દ્વારા ફેલાય છે? તો કે સૂક્ષ્મ જીવ કયું છે? ફૂગ દ્વારા ફેલાય છે અને શેના દ્વારા? હવા અને બીજ દ્વારા ફેલાવવામાં આવે છે. એક બીજથી બીજા બીજમાં ફેલાઈ શકે છે, પછી હવા દ્વારા પણ ફેલાઈ શકે છે. કયો રોગ ભાઈ? ઘઉંમાં અંગારિયો રોગ. પછી આગળ ભીંડાને પીળી નસનો રોગ. ભીંડામાં કયો રોગ થાય છે ભાઈ? પીળી નસનો રોગ. અને શેના દ્વારા ફેલાય છે? વાયરસ દ્વારા. અને એને ફેલાવવાની રીત કઈ છે? જીવજંતુઓ. ક્લિયર? લીંબુમાં કયો રોગ થાય ભાઈ? બળિયા ટપકાનો રોગ. કયા સૂક્ષ્મ જીવ દ્વારા ફેલાય? તો કે બેક્ટેરિયા અને હવા દ્વારા ફેલાય છે. ઘઉંમાં કયો રોગ? તો કે અંગારિયો રોગ. એ કયા દ્વારા? સૂક્ષ્મ જીવ દ્વારા. તો કે ફૂગ દ્વારા. અને ફેલાવાની રીત કઈ છે? હવા અને બીજ. ચલો આગળ. ભીંડામાં કયો? પીળી નસનો રોગ. કયો રોગ ભાઈ? પીળી નસનો રોગ. અને એ કયા સૂક્ષ્મ જીવ? વાયરસ દ્વારા ફેલાય છે અને ફેલાવાની રીત કઈ છે? જીવજંતુ છે. હવે એનાથી આગળ ફૂડ પોઈઝનિંગ. આપણને ડોક્ટર અમુક ટાઈમે કહેતો હોય કે ભાઈ તમને તો ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે. એ ફૂડ પોઈઝનિંગ શું છે? ચલો. બુજોના મિત્રએ તેને એક પાર્ટી પ્લોટમાં આમંત્રિત કર્યો. બુજોએ તેના એક મિત્રને પાર્ટી પ્લોટમાં આમંત્રિત કર્યો. તેણે અનેક પ્રકારના ભોજનો આરોગ્યા. ઘરે પહોંચીને તેને ઉલટી થવા લાગી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને ડોક્ટરે જણાવ્યું કે તેને ફૂડ પોઈઝનિંગ થવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કે આપણને પાર્ટી પ્લોટમાં આમંત્રિત કર્યા. બરાબર છે? બુજોએ આમંત્રિત કર્યા અને આપણે ત્યાં અવનવી વસ્તુઓ જોઈ. એટલે આપણે અવનવી વસ્તુઓ ખા કરી. બરાબર છે? જે પણ વસ્તુ આપણને મળી બધી આપણે ખાઈ લીધી અને પછી આપણને ઘરે જઈને ઉલટી થઈ ને બધું આપણને દવાખાને લઈ ગયા. ડોક્ટરે શું કીધું? ભાઈ આને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે. ચલો. ફૂડ પોઈઝનિંગ કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાકને ખાવાથી થાય છે. ભાઈ ફૂડ પોઈઝનિંગ શું છે? દૂષિત ખોરાક ખાવાથી થાય છે. અને આપણે ખોરાક પર પેદા થતા સૂક્ષ્મ જીવો કેટલીક ઝેરી પદાર્થો ઉત્પન્ન કરે છે જે ખોરાકને ઝેરી બનાવે છે, જેનો આહાર તરીકે ઉપયોગ કરવાથી વ્યક્તિ ગંભીર બીમાર થઈ જાય છે અથવા તો ક્યારેક તેનો મૃત્યુ પણ થઈ શકે છે. જો અતિ દૂષિત ખોરાક ખાવાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. બીમાર તો થાય છે પણ મૃત્યુ પણ થઈ શકે છે. એટલા માટે જ કહેવામાં આવે છે કે બહારની જે ખુલ્લી વસ્તુ હોય ક્યારેય ખાવી જોઈએ નહીં. બરાબર છે? દૂષિત વસ્તુઓ ખાવી જોઈએ નહીં. આથી અગત્યની બાબત એ છે કે ખોરાકને દૂષિત થતો અટકાવવો જોઈએ. કે ઢાકેલી વસ્તુઓ એ જ ખાવી જોઈએ, દૂષિત વસ્તુઓ ખાવી જોઈએ નહીં. બરાબર છે? જો દૂષિત વસ્તુઓ ખાશો, આડેધડ દરેક વસ્તુઓ ખાશો તો તમને ફૂડ પોઈઝનિંગ થશે. લગ્ન સિઝનમાં ગયા હોય, લગ્નમાં ગયા હોય, મેરેજમાં જાઓ છો તો ત્યાં પણ જેટલી પણ વસ્તુ હોય બધી ખાખા નહીં કરવાની. માપની ખાવાની, જેટલી તમને યોગ્ય લાગે એટલી જ ખાવાની. દરેક વસ્તુઓ ખાવાની નહીં. બરાબર છે? કે જે મળ્યું એ ખાઈ લો. બજારમાં આપણે જતા હોય, સમોસા કચોરી ખાવાની ઈચ્છા થાય, ઢાકેલા સમોસા કચોરી એ જ ખાવા જોઈએ કે જેની પર મચ્છર માખી ફરતા હોય એવી વસ્તુ નહીં ખાવી જોઈએ. બરાબર છે? દૂષિત ખોરાક ખાવો જોઈએ નહીં. 2 દિવસથી 3 દિવસની વસ્તુ પડેલી હોય એ ખાવી જોઈએ નહીં. એનાથી એ વસ્તુ દૂષિત થશે, એ જ ખોરાક ઝેરી બની જશે. અને જ્યારે આપણે ખાઈશું તો આપણા માટે નુકસાનકારક સાબિત થાય છે. એનાથી આગળ જઈએ. પહેલી નાસ્તી ખોરાક વિષ કેવી રીતે બની શકે? ભાઈ ખોરાક કેવી રીતે વિષ બની શકે? તો આપણે હમણાં જ જોયું ઘરની માખીઓ હોય એ ગટર કે એવી વસ્તુ પર બેસીને આપણા ખોરાક પર આવીને બેસે છે, તે ખોરાકને નુકસાન કરે છે. બરાબર છે? મચ્છરો હોય
ખોરાક પર બેસે તો એ નુકસાન કરે છે, બરાબર છે. પછી આપણે ખોરાક બનાવવામાં અવનવી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, એ વસ્તુઓ પણ જ્યારે વધારે માત્રામાં થતી હોય ત્યારે પણ એ ખોરાકને નુકસાન કરે છે. આ રીતે ખોરાક શું બની જાય છે? ઝેર પેદા કરે છે, બરાબર છે. પેલા તમે પડીકા જોયા હોય, પડીકાની અંદર નાઇટ્રોજનથી ભરપૂર હવા પેક હોય તે નુકસાન થતા નથી, બરાબર છે. પણ એમાંથી હવા કાઢી લેવામાં આવે તો એ હવાના સંપર્કમાં આવી જાય છે, હવા કે ખુલ્લા રાખવામાં આવે તો હવાના સંપર્કમાં આવી જાય છે અને પછી ખરાબ થતા હોય છે, બરાબર છે. તો આ જ રીતે વસ્તુઓ બગડી જાય છે. અને હવે દરેકે દરેક ખોરાક હોય, આ પહેલીની જે પ્રશ્ન થયો, ખોરાક વિષ કેવી રીતના બની શકે? ખોરાકને વિષ બનતો અટકાવવા માટે આપણે હજી ભાગ નંબર 3 જોઈશું. એમાંથી થોડાક આગળ વધીશું અને ખોરાકને આપણે કઈ રીતના સંગ્રહ કરીએ છીએ એના વિશે જોઈશું, બરાબર છે. તો આશા રાખું છું કે તમને બધાને આટલા સુધીની માહિતી બહુ જ ગમી હશે, તમને બધાને સમજણ પડી હશે અને આ વિડીયો તમને બધાને હેલ્પફુલ થયો હશે એવી આશા સાથે આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. ભાગ નંબર 3 માં આપણે મળીશું. એના માટે આ ભાગ નંબર 2 અને ભાગ નંબર 1 જુઓ તો તમારા દરેકે દરેક કોન્સેપ્ટ ક્લિયર થશે. વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી પહોંચાડો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.